મેળામાં જતા જતા બધાને ચા પીવાનો શોખ થઈ ગયો. તો દુકાને ઊભી રાખીને બધાએ ચા પીધો ને મારા કોતીડા સોસાટા એવા મારે ને એમાંય આપણે 10 ફાળો કોણ લઈને ખાવા માંડ્યા અને બીજા બધાએ ચા પીધી ને જલસા કર્યા અને પછી આપણે તો નીકળી ગયા. ભાઈ આપણને ચા કદાચ માંગે તો આમ નીકળો ને આ બાજુ પાછા પાર્કિંગના પછા દઈને અમે આગળ હાલી છીએ. આપણે અહીંયા પાર્કિંગ કરીને હવે જાય. કાલે તો 100 રૂપિયા હતા, આજ તો 50 પાછા પરમદી ભાવ વધી જાય અહીંયા પાર્કિંગના. ગમે એટલી માર્ક દેવાય અત્યારે સારી કાઢ અત્યારે જ લાગે અત્યારે દેકારાનું હમરાય નહીં કાંઈ. 200 રૂપિયામાં થાર જો 200 માં થાર. મેળા અંદર કરતા કરતા થોડું ખાયલા ત્યાં તો ડખો થઈ ગયો. ડખો એવો થયો ભાઈ, બહુ મોટો થઈ ગયો તો ભાઈ, ધોકા ઉપડે એમ હતા. તો બધાને ડાગલા લેવાનું મન થઈ ગયું. ડાગલા કોઈને પછી મજા નહોતું આવ્યું, પછી ત્યાંથી નીકળી ગયા. પછી થોડાક આગળ આવેલા એટલે પછી તો બધાને આમ મજા આવી ગયા. કાંઈક અલગ જ વસ્તુ મેળામાં આવી, નવી વસ્તુ આવી. તમે જોવો તો ખરા, આ વસ્તુ પહેલાં અમેરિકામાં યુઝ થતી હતી ને હવે તો આ ભારતમાં યુઝ થવા માંડી. અને આ વસ્તુ રહી મિત્રો, પહેલાં આપણે હાથેથી ટોલા ખેરવતા હતા ને હવે તો આ તો કાંઈક હરિયું જેવું આવી ગયું. હા, એમના ટોલા ખરી જાય ઓટોમેટિક. તમારે ખાલી માથામાં જ ફેરવાનું એટલે બધાય ટોલા ખરી જાય. આપણે પછી ભાઈ રહેવાનું નહીં એટલે પછી આપણે તો ભાઈ બુધાલાલ ચડાવી લીધી. કોઈ માવો તો ખવરાયો નહીં. વાહ ભાઈ 10 ફૂટનો દાંડો અધર છે. અહીંયા તો ભાઈ જ્યાં આવે ને દાંડા જ અધર કરે છે. એકવાર તો મારા કાનમાં નાખી દીધો દાંડો. બોલ. પછી તો અહીંયા અમે મોતના કૂવા આગળ પહોંચી ગયા. મોતના કૂવા આગળ તો અમે તો ભાઈ મોતનો કૂવો જોવા નતા જતા. બધા ઓલી લેલાને જોવા આવ્યા હતા. પછી લેલાને જોવા હતું કેટલું પબ્લિક ત્યાં ઊભું છે. મોતનો કૂવો તો કોઈ જોવા જ નહોતું જતું. બોલો, હો દઈ જાવ ને 1000 લઈ જાઓ. 1 કલાક ટીંગાઈ જવાનું ને 1000 લઈ જવાનું. અને એમાંય તો મારા કાકા તો ટીંગાવાની તૈયારીમાં ફૂલે ફૂલ. એમાંય આપણને એક ભાઈ ઇન્ટરવ્યૂ લેતા હતા રાજાનું મેળામાં. માથામાં મુંગુટી એકદમ હાઈ ક્લાસ પહેરેલું. એ ભાઈ આપણે એટલા ઉત્સાહમાં હતા એની વાત પૂછો. ભાઈને ઇન્ટરવ્યૂ લેવું પડ્યું. બોલો. પછી આગળ એક મોતનો કૂવો દેખાણો, એમાંય લેલા જોવા ન મળી. પછી ભાઈ ઘર ભેગીના થઈ ગયા, બીજું કાંઈ કર્યું નહીં.